આ બાજા ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદર બાજા. હવે ભરત બોકરા રાજકોટનો, હવે થોડાક દિવસ પહેલાં મેં એનો એક વિડીયો જોયો હતો 2-4 દિવસ પહેલાં, કે જે જણાવતો હતો કે દિલ્હીની જે ટીમ આવી છે ને એ ખેડૂતોને ઉશ્કેરવા માટે આવી છે, ઉશ્કેરવા માટે આવી છે, ગુજરાતની જે શાંતિ ડોળવાનું કામ કરવા માટે આવી છે, અને સાથે પંજાબનો પણ એક સીએમ છે. આવું ભરત બોકરા કહેતો હતો. પણ ખરેખર તમારી ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ તમારા વિશે શું વિચારે છે, તમને શું કહે છે, એ તમને જાણ છે ખરી? હે ભૂંડ ભક્તો, અંધ ભક્તો, ગોબર ભક્તો. એટલે ભરત બોકરા પહેલાં તો એ મહિલા શું કહે છે ને એ તમે સાંભળો, પણ એ પહેલાં હું 2 શબ્દો બોલી લઉં. કારણ કે આ ભરત બોકરાના કારણે મહિલાઓ એવું કહે છે કે તમારા કારણે મંત્રી પદ ઉપર રાજકોટ જિલ્લાના એક પણ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું નથી. એ ભરત બોકરા બીજાના શેડા તાણ જ લૂછાય, એના પહેલાં પોતાના આપણા શેડા નાખવાનું કરે, અને આપણા શેડા નાખી લેવી ને પછી બીજાને કહેવાય એટલે ત્યાં રૂમાલ જોતો હોય એવું પછી કહેવાય. એ ભરત બોકરા તને જ કહું છું, તારામાં ખરેખર તારી પાર્ટીમાં તારી ઇજ્જત કશું નથી. તારી પાર્ટીમાં તારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો. એ ભરત બોકરા સાંભળજે હો, તારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો છે મહિલા પ્રમુખે. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો શેર કરો. આ તો ભરત બોકરા બહુ મોટી મોટી ફાડતો હતો, પણ હવે બિચારાને મિની બાચુક આમ થઈ ગયું. એટલે બને એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો, અને સાંભળો આ મહિલા શું કહી રહી છે. ખરેખર બને એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો. તો સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. જી આજે એક જે લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપમાં, ચેટમાં તમે એક ભાજપના જ ઉચ્ચ કક્ષાના નેતાને આટકતરી રીતે કોઈ જવાબ આપ્યા હોય તે રીતનું આમાં લખાણ છે. શું હતી ઘટના અને કેમ આવું લખાણ લખવું પડ્યું? મારે છે ને ભાઈ, કાલે અમે દિવાળી બાને પણ આરટીએમ માં નહોતા ગયા, અને પ્લસ અમારે શુભેચ્છા મુલાકાત અને સાથે સાથે અમારે 1-2 બીજા નવા રોડ રસ્તાઓ માટે કઈ રીતે આપણે આયોજન કરવું એ હિસાબે અમે લોકો કાલ મળવા ગયા હતા. આરટીએમ માં મને અધિકારો દ્વારા ખબર પડી કે ડોક્ટર ભરત બોગરાએ ત્યાં ફોન કરેલો છે કે જસદણમાં દામિની મેડમને મોકલો. કોઈ મેડમ કોઈ સ્ટ્રીક હશે ત્યાં અધિકારી આપણને નથી ખબર, એટલે એના ત્યાં ભાઈઓ સાથે જ મને વાતચીત થઈ, એને ખબર પડી કે કેમ ત્યાં નથી કામ બરાબર થતું હોય, કે ભરત બોગરાને ફોન કરવો પડે છે. તો ધ્યાન તો દો બેન તમે, હું બાંધકામ સમિતિમાં હું છું એટલા માટે એ લોકોએ મને જાણ કરી. મેં લખ્યું, સ્વાભાવિક છે ભાઈ, એને રોજ હોસ્પિટલ આવે છે, એને ફેક્ટરીઓ આવે છે, તો જસદણ રાજકોટ ને આટકોટ નો રસ્તો નથી ખબર એને. મારે ના જ બોલવું જોઈએ, સરકાર અમારી છે, પણ છતાંય મેં